નમસ્કાર મિત્રો, કોમન મેનના મંચ પર આપ સૌનું સ્વાગત છે। ફેબ્રુઆરી મહિનો પૂરો થવા આવ્યો છે અને ગરમી પણ વધવા લાગી છે, પરંતુ હાલ બધાને એક અનોખો તાવ ચડ્યો છે અને એ તાવ છે બોર્ડની પરીક્ષાનો તાવ। તાજેતરમાં જ હું ધોરણ 12ના પરીક્ષા કેન્દ્રની બહારથી પસાર થયો ત્યારે વાલીઓનું ટોળું ગેટની બહાર ઊભું હતું। આ દ્રશ્ય જોઈને મને થયું કે આને કરુણ કહી શકાય કે રમૂજી, એ નક્કી કરવું ખરેખર બહુ અઘરું છે। ત્યાં ઉભેલા વાલીઓના ચહેરાઓનો ગ્રાફ મિનિટે બદલાતો હતો। એ ટોળામાં મને એક ભાઈ મળ્યા, બહુ ચિંતામાં હતા। મને કહે, સાહેબ 2 વર્ષ પહેલાં બોર્ડમાં સારા ટકા આવ્યા, એણે સાયન્સ લીધું, મને એમ કે મારો દીકરો આઈઆઈટીમાં જશે, જેઈની પરીક્ષા માટે લાખો રૂપિયાની ફી ભરી, પરંતુ આજે સ્થિતિ એ છે કે એ 75% સાથે બોર્ડની પરીક્ષામાં પાસ થાય તો પણ ઘણું, બસ ક્યાંક કોઈ સારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી જશે। અરે વિચારો તો ખરા, 2 વર્ષ પહેલાં જે સપનું આકાશ હતું તે હવે સીધું જમીન પર ઉતરી આવ્યું છે। એક મધ્યમ વર્ગીય બાપ માટે સપનાઓનું આ કોમ્પ્રોમાઇઝ ઘણું કઠિન હોય છે। થોડીક દૂર એક કાકા પોતાની પત્ની સાથે ગંભીર ચર્ચામાં હતા। એમની વાત સાંભળીને લાગ્યું અહીં તો સપનાઓ કપૂરની જેમ ઉડી રહ્યા છે। દીકરી એસએસસીમાં 95% માર્ક સાથે પાસ થઈ ત્યારે બાપાનું સપનું હતું કે દીકરી એમ્સમાં જશે અને જાણીતી કાર્ડિયોલોજિસ્ટ બનશે, પરંતુ હાલ ચર્ચા એ હતી કે મુંબઈની કોઈ 7મા ક્રમાંકની મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય ને તો પણ ભયો, અને જો એમ નહીં થાય ને તો 1 કરોડ રૂપિયા સાઈડ પર રાખ્યા છે પ્રાઇવેટ કોલેજમાં ડૉક્ટર બનાવવાના। કા દીકરી ડૉક્ટર બનશે અથવા તો બાપાનો બંગલો વેચાશે। ઘણી વખત મને એવો વિચાર આવે કે ધોરણ 10 અને 12ની પરીક્ષા વખતે વાલીઓ આ રીતે પરીક્ષા કેન્દ્રની બહાર ઊભા રહે એવી પ્રથા કોણે પાડી હશે? મારા પપ્પા પણ મારી પરીક્ષા વખતે પરીક્ષા કેન્દ્રની બહાર ઊભા રહેતા હતા। પરંતુ વિચાર તો કરો, જે પરીક્ષા આપી રહ્યો છે વિદ્યાર્થી, એના મનમાં આ બદલાવથી કેવું દબાણ ઊભું થતું હશે, એના મનમાં શું વિચાર આવતો હશે, એવું કોઈકે વિચાર્યું છે ખરું? પરીક્ષા કેન્દ્રની બહાર ઊભેલા આ વાલીઓની લાઈન પણ ગજબ છે। પહેલાં સપનાઓની લાઈન લાગે અને પછી સમાધાનની। દરેક વાલી એવું ઈચ્છે કે પોતાનું સંતાન શ્રેષ્ઠ કરે, પરંતુ આ શ્રેષ્ઠની વ્યાખ્યા ધીમે ધીમે ઘટતી જાય। મિત્રો, અંતે તો એટલું જ કહીશ, ઓ પરીક્ષા તું જ તો સૌનું દુઃખ છે, બાકી પૂછો કોલેજમાં તો સુખ છે। તમે પણ પરીક્ષા આપી હશે, તમે પણ પરીક્ષા વખતે અચાનક ભક્ત બની ગયા હશો, તમારો અનુભવ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો। નમસ્કાર।